નમસ્કાર, તમારી સાથે સત્યની સાથે સંદેશ ન્યૂઝ સાથે હું છું ઉત્સવ ભોગાઈતા। વાત કરવી છે કાંડની, કાંડ ખ્યાતિકાંડ કે જેને લઈને મોટો ખુલાસો થયો છે। રાજશ્રી કોઠારીની ધરપકડને લઈ અને ખુલાસો થયો છે। પોલીસ તપાસમાં મોટી હકીકત સામે આવી છે। ખ્યાતિના માલિકોએ અન્ય હોસ્પિટલ પણ ભાડે રાખી હતી। એશિયન બેરિયાટ્રિક હોસ્પિટલ ભાડે રાખવામાં આવી હતી। જો કે ખ્યાતિ હોસ્પિટલ શરૂ કરતા પહેલા જ આ હોસ્પિટલ ભાડે રખાઈ હતી, જ્યારે મહિને 16 લાખ રૂપિયા ભાડે રાખી હતી। આ હોસ્પિટલ વર્ષ 2020માં એશિયન બેરિયાટ્રિક ભાડે રાખવામાં આવી હતી, જ્યારે એક વર્ષના સમયમાં હોસ્પિટલે 6 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો। 4 પાર્ટનરના ભાગે સમજો તો 1.5 કરોડ રૂપિયાના નફાથી ખ્યાતિ હોસ્પિટલ શરૂ કરાઈ છે। એશિયન બેરિયાટ્રિકના સ્થાને ખ્યાતિ હોસ્પિટલ શરૂ કરાઈ છે। કાર્તિક પટેલ, ચિરાગ રાજપૂત પાર્ટનર હતા, જ્યારે સંજય પટોડિયા અને રાજશ્રીનો પતિ હતો પાર્ટનર। વધુ માહિતી સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાઈ ચૂક્યા છે। જિગ્નેશ, જે રીતે ઘટસ્ફોટ થયો છે, 2020માં અન્ય એક હોસ્પિટલ ધમધમી રહી હતી, આના સિવાય શું વધુ માહિતી છે? વાત કરવામાં આવે છે જે રાજશ્રી કોઠારી સહિત જે અન્ય આરોપીઓની ખ્યાતિકાંડમાં ધરપકડ કરવામાં આવી છે, તે તમામની તપાસમાં એક વસ્તુ સામે આવી કે વર્ષ 2020માં જે સમયે કોરોનાનો કપડો સમય ચાલતો હતો, તે સમયે અત્યારે જ્યાં ખ્યાતિ હોસ્પિટલ આવેલી છે તે જ જગ્યાએ આવેલી એશિયન બેરિયાટ્રિક હોસ્પિટલ તેઓએ ભાડે રાખી હતી। દર મહિને 16 લાખ રૂપિયાના ભાડા ઉપર હોસ્પિટલ મેળવ્યા બાદ તે હોસ્પિટલમાં એક જ વર્ષમાં 6 કરોડનો નફો સામે આવ્યો હતો અને તેમાં તમામ પાર્ટનરના ભાગે 1.5 કરોડ રૂપિયા સામે ભાગે આવ્યા હતા। તે 1.5 કરોડ રૂપિયા તમામને મળ્યા બાદ તેઓએ આ જ હોસ્પિટલને ખરીદી લેવાની તૈયારી દર્શાવી અને ત્યારબાદ તે એશિયન બેરિયાટ્રિક હોસ્પિટલને ખ્યાતિ હોસ્પિટલના નામે શરૂ કરવામાં આવી। જે હોસ્પિટલ જ્યારે કોરોનાના એક સમયમાં ચાલી હતી, એક વર્ષમાં, તેમાં કાર્તિક પટેલ, ચિરાગ રાજપૂત, સંજય પટોડિયા અને રાજશ્રીના પતિને કુલ 1.5 કરોડ રૂપિયા મળ્યા હતા અને ત્યારબાદ રાજશ્રીને ખ્યાતિ હોસ્પિટલમાં ડાયરેક્ટર બનાવી અને તેના પતિએ ત્યાંથી વોકઆઉટ કર્યું હતું અને અત્યારે જે કાંડ સામે આવ્યો ખ્યાતિ હોસ્પિટલમાં, તેમાં જે રાજશ્રી છે તેમાં પાર્ટનર હતી અને તેની હકીકત સામે આવતા હવે તેના વિરુદ્ધમાં ધરપકડ કરી અને તેની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। જિગ્નેશ, સમગ્ર માહિતી બદલ આભાર।